નમસ્કાર મિત્રો, આજે આપણે નવી પેટર્ન મુજબ લેવાતા કોમ્પ્યુટર બેઝ પરીક્ષાના પેપરનું સોલ્યુશન કરવાનું છે. તેમાં હાલમાં લેવાયેલ સર્વેના પેપરનું સોલ્યુશન આજે આપણે કરીશું. તો જોઈએ તેમાં પહેલો દાખલો. નૈની મેના કરતાં મોટી છે, મેનાની ઉંમર યોગિતા જેટલી નથી. એટલે અહીંયા આપણને નૈની મેના કરતાં મોટી એટલે આવી રીતે લખી શકાય. પછી શું કીધું છે? મેનાની ઉંમર યોગિતા જેટલી નથી. એટલે યોગિતા જેટલી નથી એટલે આપણે અહીંયા મેનાની ઉંમર યોગિતા જેટલી નથી એટલે યોગિતાની વધુ હશે મેના કરતા. ચિરાગ યોગિતા કરતા ઉંમરમાં મોટો છે એટલે અહીંયા આવશે ચિરાગ. પણ નૈની જેટલી જ ઉંમર નથી એટલે કોની? પણ અહીંયા આપણે ચિરાગને લાગશે એટલે નૈની જેટલી નથી એટલે અહીંયા આવશે નૈની. તો તેમાંથી સૌથી નાનું કોણ છે તે જણાવવાનું છે. તો સૌથી નાનું મેના થશે. તો અહીંયા જવાબ આપણો આવશે મેના. અહીંયા બે વિધાનો આપેલ છે અને તેમાં પ્રશ્નમાં આપેલ છે કે આ વર્ષે મોલમાં દિવાળીના ગ્રીટિંગ કાર્ડ કેટલા વેચાયા? તો અહીંયા વિધાન 1 અને વિધાન 2 આપેલ છે. તેમાં ગયા વર્ષે આપણે 1975 વેચાણા હતા એટલે 1975 કાર્ડ વેચાયા ગયા વર્ષે. એટલે ગયા વર્ષે 1975. હવે શું કીધું છે? ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વેચાયેલા કાર્ડની સંખ્યા 3.5 ગણી હતી. તો હવે આપણને અહીંયા શું કીધું છે? આ વર્ષનું કીધું છે. હવે માત્ર એક વિધાનથી તો ગયા વર્ષનું આપણને મળી ગયા. હવે આપણે બીજા વિધાનથી જોઈએ તો માત્ર બીજા વિધાનથી તો આપણને આ વર્ષની સરખામણી મળે છે, પણ સરખામણી માટે આપણે પહેલા વિધાનનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા 1 અને 2 વિધાન બંનેનો ઉપયોગ કરીએ આપણે એટલે આપણો જવાબ આપણને મળી જશે. આપણે જવાબ મેળવવાની જરૂર નથી, કારણ કે આપણે અહીંયા શું કીધું છે? માત્ર પર્યાપ્ત છે કે કેમ તે જણાવવાનું. એટલે ડાયરેક્ટ આપણે અહીંયા 1 અને 2 બંને પર્યાપ્ત છે તે ટીક કરીને આગળ વધીએ. વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે. એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને આદર્શ કહે છે કે ફોટોગ્રાફમાં દેખાતી મહિલા તેની નાનીની એકમાત્ર પુત્રી છે. એટલે આપણે આદર્શને લઈએ. આદર્શના ફોટોગ્રાફમાં દેખાતી મહિલા તેની નાની એટલે મમ્મીના મમ્મી થશે અને નાનીની એકમાત્ર પુત્રી એટલે તે આદર્શના મમ્મી થશે. ફોટોગ્રાફમાં દેખાતી મહિલાનો આદર્શ સાથે શું સંબંધ છે? તો આદર્શ સાથે તે તેના માતા એટલે અહીંયા જવાબ આવશે માતા. અહીંયા આપણે અરીસાનું પ્રતિબિંબ મેળવવાનું છે. એક્સ અને વાય અહીંયા આપેલ છે. તો જોઈએ તો આર પહેલા આવશે એટલે અહીંયા આર છે, એસ નહીં આવે. આર જળ પ્રતિબિંબમાં આર આપેલ છે અને એસ નહીં આવે. તો અહીંયા આ પણ ખોટું થશે. તો ડાયરેક્ટ આપણો જવાબ સીધો એ થશે, કારણ કે આપણે શોર્ટમાં આવી રીતે કરીએ તો જ આપણો ટાઈમ બચશે. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ જવાબ ટીક કરી દઈશું. અવિભાજ્ય સંખ્યા અને તેમના ક્રમનો નીચે આપેલ આપણે જોડી મેળવવાની છે અવિભાજ્ય સંખ્યાની. એટલે 29, 41 આ બંને અવિભાજ્ય થશે. તો હવે આપણે ચેક કરીએ તો અહીંયા 64 અવિભાજ્ય નથી, 110 અવિભાજ્ય નથી, 90 અવિભાજ્ય નથી. તો આ બંનેમાં આપણે માત્ર એમાં આપેલ છે 47/59 એ અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા આપણે જોઈ શકીએ કે 361 અને 256 આપેલ છે. તો 361 એટલે 19નો વર્ગ થશે. અહીંયા 19નો વર્ગ અને અહીંયા આવશે 16નો વર્ગ. આ બંને વર્ગ આપેલ છે. તો આપણે વર્ગને ચકાસીએ તો એમાં વર્ગ આપેલ નથી. બીમાં વર્ગ આપેલ છે. અહીંયા 20નો વર્ગ થશે અને અહીંયા 17નો વર્ગ થશે. તો અહીંયા જવાબ આપણને મળી ગયો. તો જવાબ આપણો આવશે બી, 400/289. અહીંયા આપણે નીચે આપેલ વિકલ્પોમાંથી કોઈ જોડીને ફક્ત સંખ્યાઓના સરવાળાના આધારે નીચેની પ્રસ્તુતિ સમાન. તો અહીંયા માત્ર સરવાળાના આધારે કીધું છે એટલે આ ત્રણેયનો સરવાળો કરીએ આપણને 13 મળશે. તો તેવી જ રીતે
આ બંનેનો સરવાળો ત્રણેયનો કરીએ તો નથી મળતું. આ ત્રણેયનો કરીએ તો 9 ને 8 17 નહીં. અહીંયા જોઈએ તો 9 ને 5 14, તો જવાબ આપણો આવશે 275/14. તો સાચો જવાબ થશે સી. નીચે આપેલ આકૃતિઓમાંથી કઈ આકૃતિ X આકૃતિમાં છુપાયેલ હોય છે? તો X આકૃતિ કેમાં છુપાયેલી છે? તો અહીંયા આપણે જોઈ શકીએ કે આકૃતિ 1માં તો અહીંયા રોટેશનની મંજૂરી નથી, એટલે આકૃતિ 1માં તો કંઈ દેખાતું નથી. આકૃતિ 2માં અહીંયા આપણે જોઈ શકીએ કે આપેલ X આકૃતિ આપણને અહીંયા આકૃતિ 2માં છુપાયેલી છે. તો અહીંયા જવાબ આપણો આવશે ઓપ્શન એ 2. માલા, અમિત, સોના, રાણા અને તનુમાંથી કાર્યક્રમમાં છેલ્લે કોણ આવ્યું તે જણાવવાનું છે. આપણે 2 વિધાન આપેલ છે, વિધાનમાં ચકાસીએ તો માલા અમિત પછી આવી પણ તનુ પછી નહીં. એટલે માલા અમિત પછી એટલે અહીંયા આપણે અમિતને આગળ લઈએ, પરંતુ તનુ પછી નહીં એટલે તનુને પાછળ લઈએ. હવે શું કીધું છે? માત્ર એક વિધાનથી આપણને અહીંયા 3 નામો મળ્યા, પરંતુ ચોક્કસ આપણે કહી શકીએ નહીં કે આ છેલ્લે આવ્યું. તો વિધાન 2 ચેક કરીએ. રાણા તનુ પછી આવ્યો, તો અહીંયા રાણા તનુ પછી, પણ સોના પછી નહીં. તો સોના પછી નહીં એટલે સોના પહેલાં રાણા આવી ગયો છે. હવે આ બંને આપણે માત્ર વિધાન 2 થી જોઈએ તો પણ અહીંયા જવાબ આપણને ચોક્કસ મળતો નથી. તો બંનેને આપણે ભેગા કરી દઈએ. બંનેને ભેગા કરીએ તો અહીંયા ડાયરેક્ટ આપણે તનુને અહીંયા આર એટલે રાણા લખી શકીએ અને અહીંયા આપણે સોના લખી શકીએ, કારણ કે બંનેનો સમાન છે. અહીંયા ટી તનુ, તો બંનેને ભેગા કરતાં આપણને જવાબ શું મળશે કે છેલ્લે આપણે સોના આવશે. તો અહીંયા આપણે શું કીધું છે કે કેટલા વિધાન પર્યાપ્ત છે? તો અહીંયા 1 અને 2 વિધાન બંને પર્યાપ્ત છે. તો સાચો જવાબ થશે સી. અહીંયા આપણે જે સાઇન આપેલ છે તે આપણે મૂકતા જઈએ અને જવાબ આપણો આવી જશે. તો 5 આર કેટલા આપેલ છે? ગુણ્યા 3. ક્યુ આપેલ છે -6 પી વત્તા 16 અને એસ આપેલ છે ભાગ્યા 2. અહીંયા સાદરૂપ આપીએ 3 5 15 -6 વત્તા 16 ભાગ્યા 2 એટલે 8. 8માંથી 6 9 અને અહીંયા આવશે 8 બરાબર 17. તો અહીંયા જવાબ આપણો આવશે 17. આગળના દાખલાની જેમ અહીંયા આપણે ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ. 27 વાયની કેટલું આપેલ છે? વાયનો અર્થ ગુણાકાર 3, ડબલ્યુનો અર્થ વત્તા 16, પછી એક્સનો અર્થ -4 અને ઝેડનો અર્થ ભાગ્યા 2. તો આપણે 27 તેરી 81 થશે વત્તા 16 ઓછા અહીંયા આવશે 2 એટલે 14 81 વત્તા 14 થશે 16 ઓછા 2 એટલે 14. અહીંયા જવાબ આપણો આવશે 95. તો સાચો જવાબ થશે એ. અહીંયા 7 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 6 જુદા જુદા વિષયોમાં મેળવેલ ગુણની ટકાવારી આપેલ છે આપણને. તો અહીંયા જો આપણે પ્રશ્ન શું આપેલ છે કે ઉપરોક્ત કોષ્ટકમાં આધારે 7 વિદ્યાર્થીઓનું કોમ્પ્યુટર સાયન્સમાં સરેરાશ કેટલા ગુણ થશે તે મેળવવાનું છે. તો કોમ્પ્યુટર સાયન્સ અહીંયા આપણને છેલ્લે આપેલ છે અને 100 ગુણમાંથી કેટલા બધાને મળ્યા છે તે આપણને નીચે આપેલ છે. તો અહીંયા દશકનાંકનો સરવાળો કરીએ તો અહીંયા 8 8 દુ 16 8 તેરી 24 ને અહીંયા 9 વત્તા 9 એટલે 33 43 ને 8 કેટલા થશે? 43 ને 8 51 51 ને 8 59 થશે. તો અહીંયા 590. પછી પાછા એકમ અંકનો સરવાળો કરીએ. 4 ને 6 10 10 ને 9 19. તો અહીંયા 500 ને સરવાળો કરીએ બંનેનો 0 1 609 આવશે. 609 અહીંયા શું કીધું છે? સરેરાશ મેળવવાનું કીધું છે. તો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? 7 વિદ્યાર્થીઓ. તો અહીંયા ભાગ્યા આવશે 7. તો આપણે સાદરૂપ આપીએ 7 8 56. અહીંયા આવશે 4 અને 9 7 49. તો અહીંયા જવાબ આપણો આવશે 87%.
તો સાચો જવાબ થશે 87%. અહીંયા આપણે જોઈએ આગળ તો જવાબ થશે 87%. અહીંયા વેન આકૃતિ આપેલ છે, તેમાં વેન આકૃતિમાં મેળવવાની છે ચાંદી, સોના અને આભૂષણ. તો અહીંયા આભૂષણ અમુક ચાંદી આવશે, અમુક સોનું આવશે. તો જવાબ આપણો થશે એ અને સી બંને, કારણ કે આભૂષણમાં ચાંદી અને સોનું બંને આવશે, પરંતુ બંને એક નથી. એટલે આ પણ લખી શકાય અને આ પણ કરી શકાય. અહીંયા પ્રશ્ન આપેલ છે અને વિધાન ચકાસવાના છે કે પર્યાપ્ત છે કે નહીં. આગળ આપણે દાખલા ગણ્યા તેવી રીતે. તો જોઈએ તો મોહન કમલી કરતાં મોટો છે. તો અહીંયા મોહન મોટો છે કમલી કરતાં. પછી શારદા અરવિંદ કરતાં નાની, એટલે અહીંયા આવશે શારદા અરવિંદ કરતાં નાની, એટલે અરવિંદ કરતાં નાની થશે. હવે શું કીધું છે, આમાંથી કોણ સૌથી નાનું છે તે જણાવવાનું છે. તો શારદા મોહન કરતાં નાની છે. તો હવે શારદા મોહન કરતાં નાની છે, તો અહીંયા મોહન કરતાં શારદા નાની, આ બંનેમાં આપણે કંઈ જોઈન્ટ કરી શકીએ નહીં. તો અરવિંદ કમલી કરતાં નાનો છે. તો અરવિંદ કમલી કરતાં નાનો છે. હવે આપણને અરવિંદનું આપેલ છે, અરવિંદ કમલી કરતાં, એટલે અહીંયા આવશે કમલી અને અરવિંદ. અરવિંદ કમલી કરતાં નાનું છે. તો હવે શું કીધું છે, આમાંથી સૌથી નાનું કોણ છે તે જણાવવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે અરવિંદ કમલી કરતાં નાનો છે અને અરવિંદ કરતાં કોણ નાનું છે, અહીંયા આપણને શારદા નાની છે. તો અરવિંદ કરતાં પણ શારદા નાની છે અને મોહન કરતાં તો શારદા નાની જ છે. તો અહીંયા આપણને બંને વિધાન આપણે 1 અને 2 બંને ભેગા કરીએ તો અહીંયા આપણને જવાબ મળી જશે કે શારદા સૌથી નાની છે. તો અહીંયા જવાબ આપણો થશે વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે. ઉપર જોયું તેમ અહીંયા આપણને એક કોષ્ટક આપેલ છે, તેનો આપણે શું કીધું છે, તનુએ મેળવેલ તમામ વિષયનો સરવાળો મેળવવાનો છે. તો તનુ દ્વારા અહીંયા આપણને આપેલ છે. તો તનુનો સરવાળો કરીએ દશકના અંકોનો. 9 ને 8 17 ને 8 25 33 ને 9 42 ને 8 50 થશે. એટલે અહીંયા આપણે 500 લખી શકીએ. અને હવે પાછળ એકમના અંકનો સરવાળો કરીએ તો એકમના અંકના 3 ને 2 5 ને 10 ને 9 19. તો અહીંયા સરવાળો કરીએ આ બંનેનો 519. તો જવાબ આવશે આપણો 519. અહીંયા આપણે સમાન જોડી મેળવવાની છે. તો સમાન જોડીમાં આપણે અહીંયા તર્ક શું આપેલ છે આ બંને વચ્ચે. તો બંને વચ્ચે તર્ક પહેલો છેલ્લે છે એ પહેલા અંક આવી ગયો અને પહેલો અંક છેલ્લે લખ્યો છે, એ તર્ક આપેલ છે. તો અહીંયા આપણે જોઈએ 3 છેલ્લે લખેલ છે નહીં, 1 છેલ્લે લખેલ છે, પરંતુ 5 અહીંયા આપણે બદલાઈ ગયો છે વચ્ચેનો અંક. અહીંયા આપણે વચ્ચેનો અંક બદલવાનો નથી. હવે તેવી જ રીતે આગળ જોઈએ તો અહીંયા 6 પાછળ લખેલ છે, વચ્ચેનો અંક એમ ને એમ છે અને 7 આગળ. તો અહીંયા જવાબ આપણો આવશે સી. અહીંયા આપણને શ્રેણી આપેલ છે. તો શ્રેણીમાં જોઈએ પહેલા થશે 4નો વધારો, પછી આપણને કેટલાનો વધારો આપેલ છે, 8નો વધારો. તેવી જ રીતે આગળ 4નો વધારો, 8નો વધારો. તો હવે પછી આપણે 4નો વધારો કરીએ એટલે 54, 54 ને 8નો વધારો કરીએ એટલે 62. તો અહીંયા જવાબ આપણો આવશે 54 ને 62. અહીંયા વેન આકૃતિ આપેલ છે, સ્ત્રીઓ, પુરુષો અને ડોક્ટર. સ્ત્રીઓ, પુત્રીઓ અને ડોક્ટર આપેલ છે. તો બધી જ પુત્રીઓ સ્ત્રીઓ હશે અને અમુક સ્ત્રીઓ ડોક્ટર હશે અને અમુક પુત્રી પણ ડોક્ટર હશે. તો અહીંયા આ પુત્રીનું આપેલ છે અને આ સ્ત્રીનું આપેલ છે. તો આપણે આવી રીતે આપણે વેન આકૃતિ મેળવી શકીએ. તો અહીંયા સાચો જવાબ થશે સી. આગળ જોઈએ તો આકૃતિ એક્સ આપેલ છે, કયામાં છુપાયેલી છે તે મેળવવાનું છે. તો અહીંયા એક્સ આકૃતિ આપણે જોઈએ તો એક્સ આકૃતિ 1માં નથી, પછી જોઈએ તો 2માં નથી,
2માં થોડીક છે પરંતુ ચોક્કસ કહી શકીએ નહીં. 3માં નથી અને 4માં નથી. તો આ દાખલામાં આપણને એક પણ ઓપ્શનમાં જવાબ આપેલ નથી. તો અહીંયા આપણે કંઈ પણ જવાબ આવશે નહીં. તો ગ્રેસિંગ મળી શકે છે. અરુણ સુજીત કરતાં ઉંમરમાં મોટો છે. અરુણ સુજીત કરતાં ઉંમરમાં મોટો છે. વિનોદ અરુણ કરતાં ઉંમરમાં મોટો. કૃષ્ણા પણ વિનોદ જેટલો મોટો નથી. વિનોદ જેટલો મોટો નથી એટલે વિનોદ કરતાં નાનો હશે. પણ અરુણ કરતાં મોટો છે. કોણ? કૃષ્ણા. પણ લાગ્યું છે એટલે પેલા પર્સન માટે લાગશે. એટલે કૃષ્ણા અરુણ કરતાં મોટો છે. તો હવે શું કીધું છે? તેમાંથી સૌથી મોટું કોણ છે? તો વિનોદ. અહીંયા જવાબ આવશે સી. અહીંયા આપણને વિધાનો આપેલ છે અને તેના તારણો આપેલ છે. તો તમામ ક્રિકેટ બેટ હોય તો તમામ ક્રિકેટ બેટ હોય તો અહીંયા આપણે આવી રીતે દોરી શકીએ. અને બધા બેટ સ્ટમ્પ તો બધા બેટ સ્ટમ્પ તો આવી રીતે મેળવી શકીએ. તો હવે આપણે જોઈએ તમામ ક્રિકેટ સ્ટમ્પ હોય છે. તમામ ક્રિકેટ સ્ટમ્પ અંદરથી બહાર બધું હોય, કારણ કે અંદરથી બહાર આપણે અહીંયા સર્કલમાં આપેલ છે એટલે તે સાચું કહી શકીએ. અને બધા સ્ટમ્પ ક્રિકેટ હોય છે તો બધા સ્ટમ્પ ક્રિકેટ બહારથી અંદર બધા ન થાય, માત્ર અમુક આપણે કીધું હોત થોડાક સ્ટમ્પ ક્રિકેટ હોય તો સાચું કહી શકાય. અહીંયા આપણને બધા સ્ટમ્પ ક્રિકેટ કીધું છે તો તે સાચું નથી. તો અહીંયા માત્ર વિધાન 1 સાચું છે. તો અહીંયા જવાબ આપણો આવશે સી. અહીંયા શ્રેણી આપેલ છે 49, 56, 35, 60, 57. તો 49 + 7 એટલે આવશે 56. 56માંથી અહીંયા આપણે 3 બાદ કરીએ એટલે 53 આવશે. ફરી પાછા 7 કરીએ +7 -3. ફરી પાછા 7 કરીએ એટલે 60 આવશે અને -3. હવે ફરી પાછા 7 કરીએ એટલે અહીંયા જવાબ આવશે 64 અને ઓછા આવશે 3 એટલે 61. તો સાચો જવાબ થશે આપણો ઓપ્શન ડી. પ્રિયંકાની માતાના અહીંયા આપણે પ્રિયંકાની માતાના એકમાત્ર જમાઈ એટલે પ્રિયંકા તેની પુત્રી થશે. તો જ એકમાત્ર જમાઈ કીધું હોય તો અહીંયા એકમાત્ર જમાઈ આપેલ છે. જમાઈનો પ્રિયંકાના પુત્ર સાથે. તો આ પ્રિયંકાનો પુત્ર સાથે શું સંબંધ છે? તો પ્રિયંકાનો પુત્ર એ જમાઈ સાથે શું સંબંધ થશે? તેનો પિતા થશે પુત્રનો. તો અહીંયા જવાબ આવશે આપણે બી. અહીંયા આપણે ક્વેશ્ચન જોઈએ તો ઉપરોક્ત કોષ્ટકના આધારે આ ઋષિ એક સાથે તમામ વિષયોમાં મેળવેલ ગુણ મેળવવાનું કીધું છે. તો દશકના અંકનો સરવાળો કરીએ 9 ને 8 17, 17 ને 9 9 ને 8 17, 17 ને 9 અહીંયા થશે 26, 26 ને 8 34, 34 ને 9 43, 43 ને 8 અહીંયા આપણને 43 ને 8 51 થશે. તો 510 લખી શકીએ 510. હવે આગળ જોઈએ એકમના અંકનો સરવાળો કરીએ તો એકમના અંકનો સરવાળો અહીંયા 4 આવશે. તો આપણો જવાબ થશે 514. 514 આપણે જવાબ ઓપ્શન સી માં આપેલ છે. તો સાચો જવાબ થશે અહીંયા ઓપ્શન સી. અહીંયા શ્રેણી આપેલ છે. શ્રેણીમાં તફાવત મેળવીએ તો +3 - 2 +3 - 2. તો આગળ જોઈએ તો +3 કરીએ એટલે 42 + 3 45 થશે અને -2 કરીએ એટલે અહીંયા આવશે 43. તો જવાબ આપણો થશે 45 અને 43. અહીંયા ચિહ્નો પ્રમાણે આપણે સાઇન મૂકી દઈએ એટલે જવાબ આપણો આવી જશે 19. હેશટેગનો આપણે ગુણાકાર આપેલ છે 3. સ્ટારનો આપણને વત્તા આપેલ છે એટલે +5. નો ભાગાકાર આપેલ છે /5 અને ડોલરનો આપણને 3 ઓછા આપેલ છે એટલે -3. 19 તેરી 57. અહીંયા 5/5 એટલે 1 આવશે -3.
એટલે 58 ઓછા 3 આપણો જવાબ આવશે 55. તો સાચો જવાબ થશે અહીંયા એ 55. ડાયરેક્ટ આપણે મૂકી દઈએ 15. યુનો અર્થ શું છે? યુનો અર્થ ભાગ્યા 3. વીનો અર્થ આપણને શું આપેલ છે? અહીંયા કાઉન્સ કરી દઈએ. વીનો અર્થ આપેલ છે વત્તા 7. એસનો અર્થ ગુણાકાર 4. એટલે 7 ચોક 28. અહીંયા આવશે 5. 28 ને 5 33. તો સાચો જવાબ થશે 33 બી. અહીંયા એક્સ આકૃતિ આપણને આપેલ છે અને 1 2 3 4 ઓપ્શન છે. કઈ આકૃતિ તેમાં ફિટ બેસશે તે જણાવવાનું છે. તો ઓપ્શન 1માં જોઈએ તો ઓપ્શન 1માં તો આ બાજુ આપણને ડાર્ક સર્કલ આપેલ છે ખૂણામાં. ઓપ્શન 2માં આપેલ છે. ઓપ્શન 3 અને 4માં આપેલ છે. ઓપ્શન 2માં આપેલ છે પરંતુ આ લીટી આપણને નજીક આપેલ છે. અને તેવી જ રીતે ઓપ્શન 3માં આપેલ છે તે પણ લીટી આ બરોબર વચ્ચે આપણને આપેલ છે. અને તેવી જ રીતે આગળ જોઈએ તો આ ઓપ્શન 4માં આ જે સ્ટાર લાઈન આપેલ છે તે ઉપર આપેલ છે અને આ બંનેમાં નીચે આપેલી હતી. એટલે આપણો જવાબ આપણને શું માંગ્યું છે તે સ્ટાર લાઈન ઉપર આવશે. તો અહીંયા જવાબ આપણો આવશે ઓપ્શન 4. તેવી જ રીતે અહીંયા પણ અરીસાનું પ્રતિબિંબ મેળવવાનું છે. એમ અને એન આપેલ છે. તો એમ અને એન આપેલ અને અહીંયા તીર આ બાજુ થશે તે સાચું છે અને આ ત્રણેય સાચા છે. આ ખોટું તીર આપેલ છે કારણ કે તેવું તીર આવી શકે નહીં. હવે શું આપણે અહીંયા બ્લેક આપેલ છે તો તે બ્લેક આ બાજુ આવશે એટલે આ પણ સાચું. આ પણ આવી શકે, આ ન આવી શકે. હવે 1 અને 3 રહ્યા. હવે નીચેનું જોઈએ આપણે બ્લેક. તો નીચેનું બ્લેક આ સાઈડ આવશે પરંતુ અહીંયા આપણને એકની એક સાઈડ આપેલ છે તો આ પણ નહીં આવે. તો સાચો જવાબ થશે ઓપ્શન 3. અહીંયા આપણને એક્સ આકૃતિ કયામાં ફિટ થશે તે મેળવવાનું છે 4 ઓપ્શનમાંથી. તો 4 ઓપ્શનમાંથી એ તો આવી શકે નહીં કારણ કે અહીંયા આપણને આપેલ છે. બી આવી શકે, સી અહીંયા 3 પણ ન આવી શકે અને 4 આવી શકે. આ બંનેમાંથી આપણે એક જવાબ આવી શકે. તો બંનેમાંથી એક જવાબ લાવવા માટે અહીંયા ડાયરેક્ટ આ ઓપ્શન 4 આપણે ફિટ બેસી શકશે નહીં કારણ કે અહીંયા આપણને ગેપ રહેશે. તો ઓપ્શન નંબર 2 આપણને ફિટ બેસશે. તો અહીંયા જવાબ આપણો આવશે ઓપ્શન 2. હવે એના બધા જ દાખલાઓ ગણિતના હશે એટલે આપણે ગણિતના દાખલાઓનું સોલ્યુશન કરીએ. તો અહીંયા 1.4 અને 5.6 વચ્ચેના મધ્યમ પ્રમાણપદ. અહીંયા મધ્યમ પ્રમાણપદ કીધું છે એટલે ગુણોત્તર મધ્યક આપણે મેળવવાનું થશે. તો અહીંયા ગુણોત્તર મધ્યક માટે a નો વર્ગમૂળમાં a ગુણ્યા b થશે. તો a ગુણ્યા b ને આપણે a 14 અને b 56 લખી શકીએ. નીચે આપણે બંનેનો પોઈન્ટ આપણે લીધો છે, કાઢ્યો છે તેનો આપણે 10 10 ઉમેરી દઈએ, આપણે ગુણાકાર કરી દઈએ. હવે શું કીધું છે? અને 5 અને 8ના તૃતીય પ્રમાણપદનો ગુણોત્તર મેળવવાનું છે. તો આપણે ડાયરેક્ટ ગુણોત્તર મેળવી દઈએ એટલે સરવાળા ભાગાકાર ઓછા કરવો પડે. તો તૃતીય પ્રમાણપદ મેળવવાનું હોય ત્યારે બે સંખ્યા આપેલી હોય તો b નો સ્ક્વેર ભાગ્યા a આવશે, b નો વર્ગ ભાગ્યા a. તો આ સૂત્ર પ્રમાણે b નો વર્ગ થશે 8 ગુણ્યા 8 અને ભાગ્યા a એટલે અહીંયા આવશે 5. હવે આ બંનેનું આપણે સાદુરૂપ આપીએ. અહીંયા આખામાં વર્ગમૂળ આવશે. બંનેમાં સાદુરૂપ આપીએ તો અહીંયા 100 નું વર્ગમૂળ 10 થશે. ઉપર જોઈએ તો ઉપર 7 ગુણ્યા 2 7 દુ 14 અને 7 ગુણ્યા 8 આવશે. હવે આ બંનેમાં વર્ગમૂળ અહીંયા ઉપર તો વર્ગમૂળ એમને એમ રહેશે. અહીંયા જેમ 8 ગુણ્યા 8 છેદમાં 5. હવે આ વર્ગમૂળ કાઢવું હોય એટલે અહીંયા 2 વખત 7 આપેલ છે એટલે 7 એક વખત આવી જશે અને 8 દુ 16, 16નું વર્ગમૂળ આપણને 4 મળશે. તેવી જ રીતે છેદમાં 10 અને અહીંયા ગુણોત્તરમાં 8/8 છેદમાં 5.
5 વડે કેન્સલ થશે, અહીંયા 2 વડે આ કેન્સલ થશે અને 2 વડે હજી અહીંયા કેન્સલ થશે, એટલે 7/8 ચોક 32. તો 7/32 આપણો જવાબ આવશે. તો સાચો જવાબ થશે 7/32. એક ડીલર 3650ની સૂચિત કિંમતે એક જૂનું લેપટોપ ખરીદે છે. અહીંયા 3650 સૂચિત કિંમત એટલે તેની ચિહ્નિત કિંમત માર્ક પ્રાઇસ થશે અને માર્ક પ્રાઇસ પર જ હંમેશા આગળનું આપણને ડિસ્કાઉન્ટ આપેલ છે તે ડિસ્કાઉન્ટ માર્ક પ્રાઇસ પર જ મળે. તો હવે શું કીધું છે, 3650ની સૂચિત કિંમતે એક જૂનું લેપટોપ ખરીદે છે, એટલે 3650ની આપણે માર્ક પ્રાઇસ આપેલ છે. તો સેલિંગ પ્રાઇસ આપણને કેટલાની થશે, તો અહીંયા 20% અને 10%નું ક્રમિક ડિસ્કાઉન્ટ આપેલ છે. તો 20% અને 10% ક્રમિક આપેલ છે, એટલે ઓવરઓલ મેળવવું હોય તો અહીંયા 20+10 ઓછા 20×10/100. તો અહીંયા ઓવરઓલ આપણને મળશે 2, એટલે 28% મળશે ઓવરઓલ આપણે 28%નું ડિસ્કાઉન્ટ મળશે. કેના પર? 3650 પર. તો અહીંયા આપણે 28%નું ડિસ્કાઉન્ટ લઈએ, અહીંયા 100 0 કેન્સલ થશે, 36 72 72 ને 1 73 અને અહીંયા આવશે 730×14 આવશે છેદમાં 100 0 કેન્સલ થશે. હવે આપણને અહીંયા કેટલાનું લેપટોપ ખરીદ્યું તે આપણને મળી જશે. તો 73×14 કરીએ, 0 3 7 4 3 12 1 7 ચોક 28 ને 1 29. તો અહીંયા જવાબ આપણો મળશે 2 9 3 12 1 અને 1022. તો 1022નું અહીંયા આપણને ડિસ્કાઉન્ટ મળશે. તો 3650માંથી 1022નું ડિસ્કાઉન્ટ મળ્યું તો અહીંયા જવાબ આપણો કેટલો આવશે, 8. અહીંયા 8, 4માંથી 2 જશે એટલે 2, 6 અને 3માંથી 1 જશે એટલે 2628 રૂપિયામાં લેપટોપ ખરીદે છે. તો હવે 2628 રૂપિયામાં લેપટોપ તેણે ખરીદ્યું અને તેના સમારકામ માટે 3800 રૂપિયા ખર્ચ કરે છે. તો બંનેનો આપણે સરવાળો કરીએ, 2628 અને સમારકામ માટે 3800 રૂપિયાનો ખર્ચ કરે છે. તો અહીંયા આવશે 8 2 14 1 અને 6428 આવશે. હવે શું કીધું છે, તેને 20% નફામાં કીધું છે. તો 20% નફા સાથે વેચવામાં આવે તો લેપટોપની વેચાણ કિંમત કેટલી? તો અહીંયા આપણે 20%નો નફો, 20%નો નફો કોના પર લાગશે, 6428 પર. તો 6428 પર 20%નો નફો એટલે 120/100 લખી શકીએ આપણે. અહીંયા 0 કેન્સલ થશે, અહીંયા 64×12 કરીએ આપણે ડાયરેક્ટ અહીંયા અને છેદમાં 10 આવશે એટલે આપણે પોઈન્ટ મૂકી દઈશું એટલે જવાબ અહીંયા આવશે 0 8 2 4 6. તેવી જ રીતે 8 2 16 1 ને 5 અને 4 2 8 થશે અહીંયા. પછી તેવી જ રીતે 6 2 12 થશે. તો હવે આપણે બંનેનો સરવાળો કરીએ એટલે 6 8 ને 5 13 1 અહીંયા આવશે 1 અને 3 2 અહીંયા 1 એટલે 11 ને 1 એટલે 7 અને આગળ આવશે 6 ને 1 7 છેદમાં આવશે 10. તો સાચો જવાબ અહીંયા થશે 7713.6. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી. સમગ્ર શહેરની મુસાફરીમાં એક ટેક્સી 60% અંતર માટે સરેરાશ 60 કિલોમીટર પ્રતિ કલાક અને તેના 30% માટે 30 કિલોમીટર પ્રતિ કલાક, બાકી રહેલ અંતર માટે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલે છે. તો અહીંયા સરેરાશ ઝડપ મેળવવાનું છે. તો આપણે અહીંયા ટકાવારીમાં આપણને અંતર આપેલ છે તો આપણે ડાયરેક્ટ 100% અંતર લઈએ. 100% અંતર એટલે 100 કિલોમીટર કે 100% તે
આપણે ધારી લઈએ. અને શું કીધું છે 60% અંતર એટલે 60 કિલોમીટર અંતર કેટલાની ઝડપે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. તો તેનો સમય આપણને કેટલો મળશે 1 કલાક મળશે ભાગ્યા 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એટલે 1 કલાક સમય મળ્યો. તેવી જ રીતે આગળ જોઈએ તો 30 કિલોમીટર અંતર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપશે તો અહીંયા પણ 1 કલાક આપણને મળશે. તો હવે શું કીધું છે બાકી રહેલા અંતર માટે 20 કિલોમીટર. બાકી કેટલું રહ્યું અંતર અહીંયા 60 અને અહીંયા 30 એટલે બાકી રહ્યું 10. અને 10માં 20 કિલોમીટરની ઝડપે કાપે તો અહીંયા 0.5 આવશે. હવે આ શું કીધું છે સમગ્ર મુસાફરીની સરેરાશ ઝડપ મેળવવાનું કીધું છે. તો સમગ્ર મુસાફરીની સરેરાશ ઝડપ મેળવવા માટે આપણે આ સમયનો સરવાળો કરીએ. સમયનો સરવાળો 2.5 આવશે. ટોટલ આપણે કેટલું ધાર્યું હતું ટોટલ અંતર આપણે 100 કિલોમીટર. તો 100 કિલોમીટર એટલે 100 ભાગ્યા 2.5 એટલે જવાબ આપણો આવશે 100 ભાગ્યા 2.5 ને આપણે 5 અહીંયા 2 લખી શકીએ 5/2. તો 5 વડે કેન્સલ કરીએ 5 દુ 10 અને 20 દુ 40. તો અહીંયા જવાબ આપણો આવશે 40 કિલોમીટર પ્રતિ કલાક. બે સંખ્યાઓનો વચ્ચેનો તફાવત આપણને આપેલ છે 1620. તો બે સંખ્યા વચ્ચેનો તફાવત 1620 એટલે x ઓછા y બરાબર 1620. એક સંખ્યાનો અહીંયા y ઓછા x પણ લખી શકીએ. એક સંખ્યાના 8% અન્ય સંખ્યાના 10% હોય તો અહીંયા આપણે xના આપણે 8% અન્ય સંખ્યાના 10 એટલે yના 10% લઈએ. આ બંને સમાન કરી શકીએ તો અહીંયા x અને yનો આપણને ગુણોત્તર મળી જશે. x અને yનો ગુણોત્તર 10/8 આવશે. 2 વડે કેન્સલ કરીએ 5/4. હવે શું કીધું છે બે સંખ્યા કઈ છે તે મેળવવાનું છે. તો અહીંયા બંનેનો તફાવત આપણને 1 મળે છે. તો 1 બરાબર 1620 થશે. તો અહીંયા શું કીધું છે બંને સંખ્યા મેળવવાનું છે. તો xનો આપણે કેટલો 5x થશે અને yનું 4x થશે. તો x બરાબર આપણને 1620 એટલે 1620 ગુણ્યા 5 આપણે કરી શકીએ એટલે આપણને xની કિંમત મળશે અહીંયા. અને તેવી જ રીતે 1620 ગુણ્યા 4 આપણે 0 ને આપણે સાઈડમાં છેલ્લે લખી દઈશું એટલે 5 દુ 10 વધી આવી 1 અહીંયા 6 પંચાને 30 ને 1 31 વધી આવી 3 5 એકા 5 ને 3 8 એટલે અહીંયા આવશે 8100. અને તેવી જ રીતે અહીંયા આપણે ગુણાકાર કરીએ 4 દુ 8 6 ચોક 24 વધી આવી 2 અને અહીંયા આવશે 648 અને પાછળ 0 એડ કરી દઈએ 0 ગુણાકાર કરી દઈએ એટલે 6480 જવાબ આપણો આવશે. તો સાચો જવાબ થશે અહીંયા ઓપ્શન નંબર બી. બે સંખ્યાઓનો સરવાળો આપણને 182 આપેલ છે 182. બંને સંખ્યા તેમનો ગુસ્સા આપેલ છે 13. હવે ડાયરેક્ટ અહીંયા આપણને ગુસ્સા આપેલ દીધેલ છે. તો ગુસ્સા આપ્યો હોય તો એટલે તેનો બંનેનો સરવાળામાં ગુસ્સા કોમન હોય. તો ગુસ્સા કોમન હોય તો અહીંયા આપણે 13 વડે ભાગી દઈએ 13 એકા 13 અહીંયા આવશે 5 2 13 ચોક 52 એટલે 14 આવશે 13 ચોક 52 એટલે a વત્તા b આપણે 14 કરી શકીએ. a વત્તા b 14 અને a વત્તા b 14 એટલે કોઈ પણ એવી સંખ્યા કે જે બંનેમાં અવિભાજ્ય હોય અને તેનો આપણે સહઅવિભાજ્ય અવયવ મળતા ન હોય તો એ બે સંખ્યાઓ મેળવીએ આપણે. તો અહીંયા 11 અને 3 આવશે. 11 અને 3 કરીએ એટલે 14 મળશે. 3 ને 11 પણ કરી શકું એટલે એ એક જોડ થશે આ 11 અને 3. અને તેવી જ રીતે આપણને એક બીજી મળશે 9 અને 5ની. તો 9 અને 5 પણ 14 થશે. તો હવે આ બંનેનો આપણે કેટલી જોડ મળશે. હવે આના પછી એક જોડ મળી શકશે નહીં. તો અહીંયા ટોટલ આપણને 2 જોડ મળી. તો અહીંયા જવાબ આપણો આવશે ઓપ્શન એ બી. મમતાએ વર્ષ 2000માં એક જમીન 55,000માં ખરીદી હતી અને 2004માં તેને 30% ડિસ્કાઉન્ટ આપીને જમીન વેચી તો તેણે કેટલા પૈસા ગુમાવ્યા. તો આ ડિસ્કાઉન્ટ આપ્યું તે જ પૈસા તેણે ગુમાવ્યા. તો 55,000ના આપણે 30% આપણે કાઢીએ અને તે આપણો જવાબ મળી જશે અહીંયા 00
0 0 કેન્સલ થશે 13 અહીંયા 55 ગુણ્યા 3 કરી દઈએ ડાયરેક્ટ 3 5 15 વધી આવી 1 165 છેદ 2 0 બચ્યા હતા તે ગુણાકાર કરી દઈએ તો અહીંયા જવાબ આવશે 16,500ની ખોટ આવશે। બે સંખ્યાઓનો ગુણોત્તર 2:7 આપેલ છે આપણને 2:7 ગુણોત્તર આપેલ છે અને તેમનો ગુસ્સા આપણને આપેલ છે 22 તો સંખ્યા કઈ છે ગુસ્સા હંમેશા તેનો ગુસ્સા અને ગુસ્સા તો હંમેશા બંનેમાં જે કોમન હોય તે જ આપણો ગુસ્સા હોય તો બંનેમાં કોમન 22 થશે તો બંને આપણે 2 ગુણ્યા 22 કરી શકીએ અને 7 ગુણ્યા પણ 22 કરી શકીએ તો આ સંખ્યા આપણને મળી જશે 2 ગુણ્યા 22 એટલે 44 અને 7 ગુણ્યા 22 એટલે 154 તો અહીંયા શું કીધું છે સંખ્યા મેળવવાનું કીધું છે તો અહીંયા જવાબ આપણો આવશે ઓપ્શન એ। બે ટ્રેનોની ઝડપ વચ્ચેનો ગુણોત્તર 5:7 આપેલ છે। બીજી ટ્રેન એટલે આ 7 રેશિયો આપેલ છે તે ટ્રેન 4 કલાકમાં 280 કિલોમીટર દોડતી હોય તો 280 કિલોમીટર 4 કલાકમાં એટલે અહીંયા આપણને ઝડપ મળી જશે 7 ચોક 28 70 કિલોમીટર પ્રતિ કલાક। હવે શું કીધું છે તો પ્રથમ ટ્રેનની ઝડપ મેળવવાનું છે તો 7 રેશિયો બરાબર 70 થશે તો 1 રેશિયો બરાબર કેટલા આપણને મળશે 10 મળશે। હવે પ્રથમ ટ્રેનનો રેશિયો કેટલો આપેલ છે 5 તો 5 ને આપણે 10 વડે ગુણીએ તો અહીંયા જવાબ આપણો આવશે 50 તો સાચો જવાબ થશે ઓપ્શન બી 50। જ્યારે અંશમાંથી 2 બાદ કરવામાં આવે ત્યારે અપૂર્ણાંક 1/5 બને છે તો અહીંયા આપણે કોઈ અપૂર્ણાંક લઈએ x અને y। હવે આ અપૂર્ણાંકમાંથી આપણે શું કીધું છે અંશમાં એટલે x ઓછા 2 કરીએ ત્યારે શું મળે છે 1/5। હવે શું કીધું છે જ્યારે તેના છેદમાં 6 ઉમેરવામાં આવે ત્યારે તે 1/4 બની જાય તો હવે છેદમાં 6 ઉમેરવામાં આવે એટલે અપૂર્ણાંક આપણને x આપેલ છે અને છેદમાં 6 ઉમેરવામાં આવે એટલે +6 ત્યારે 1/4 બને તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ બંનેમાં તો 5x ઓછા 10 બરાબર y થશે તેવી જ રીતે 4x બરાબર y વત્તા 6 તો અહીંયા y ની કિંમત આપણે ડાયરેક્ટ મૂકી દઈએ તો 4x બરાબર y ની કિંમત આ મૂકી દઈએ 5x ઓછા 10 વત્તા 6 તો અહીંયા આપણને મળશે બરાબર 5x ઓછા 4x થશે અને ઓછા 10 છે અને વત્તા 6 એટલે ઓછા 4 આવશે અહીંયા ઓછા 4 બરાબરની આ બાજુ જશે એટલે +4 તો x બરાબર આપણને કેટલા મળશે 4 મળશે। તેવી જ રીતે આપણે y ને મેળવ્યું હોય તો y ને આ સમીકરણમાં કિંમત મૂકી દઈએ ચોકે 16 બરાબર y વત્તા અહીંયા આવશે 6 તો 6 બરાબરની આ બાજુ જશે એટલે 16માંથી 6 બાદ થશે એટલે 10 આવશે તો 10 y બરાબર 10 મળશે। હવે શું કીધું છે તો અપૂર્ણાંક કયો છે તે મેળવવાનું છે તો x બરાબર આપણે 4 લખીએ અને y બરાબર 10 તો અહીંયા આપણે 2 વડે કેન્સલ કરીએ એટલે 2/5 તો સાચો જવાબ થશે અહીંયા 2/5। શ્રેય અલગ અલગ વિષયોમાં આપણને ગુણ આપેલ છે 78 67 75 88 અને 85 ટોટલ કેટલા વિષયથી છે 5 વિષયથી છે અને સરેરાશ મેળવવાનું કીધું છે દશકના અંકનો સરવાળો કરીએ 7 ને 6 13 ને 7 20 20 ને 8 28 28 ને 6 36 28 ને 8 36 એટલે 360 આવશે। હવે આપણે એકમના અંકનો સરવાળો કરીએ તો 8 ને 7 15 20 28 ને 33 અહીંયા આવશે 3 ને 9 393 આવશે 393 ભાગ્યા 5 થશે 5 સત્તુ 35 અહીંયા આવશે 4 3 5 અઠ્ઠા 40 અહીંયા 3 વચ્ચે હવે પોઈન્ટ કરીએ એટલે અહીંયા આવશે 0 અને 7 પોઈન્ટ
અહીંયા 6 વડે ભાગાકીએ 5 6 30 એટલે 0 0 થઈ જશે. તો અહીંયા સરેરાશ આપણને કેટલી મળી? 78.6. તો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર એ. નીચેનામાંથી કઈ સંખ્યાને 45 થી સંપૂર્ણપણે ભાગી શકાય? તો 45ના આપણે અવયવો પાડીએ તો અહીંયા આવશે 9 પંચું 45. આ નાનામાં નાના અવયવો થશે 3 × 3 × 5 આવી રીતે પણ લખી શકાય. તો અહીંયા આપણે 45 વડે ભાગવું હોય તો છેલ્લો અંક 5 વડે ભાગી શકે તેવો હોવો જોઈએ. તો આ બંનેમાં છેલ્લો અંક 5 વડે ભાગી શકાતો નથી. અને હવે વધ્યા આપણે અહીંયા 3 × 3 એટલે 9 વધ્યા. તો 9માં આપણે જોઈએ તો 9ની વિભાજ્યતાની ચાવી શું આપેલ છે? તો 9ની વિભાજ્યતાની ચાવી કે ગમે તે સંખ્યા આપેલી હોય તે સંખ્યાના અંકોનો સરવાળો તે 9 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો અહીંયા અંકોનો સરવાળો કરીએ આ બંનેમાં તો 4 ને 1 5, 5 ને 6, 6 ને 3 9. તો અહીંયા જોઈ શકીએ તો અહીંયા અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય છે. તેવી જ રીતે બીજામાં જોઈએ 3 ને 1 4 એટલે 6 ને 4 10, 10 ને 7 17. તો આપણે 17ને 9 વડે ભાગી શકીએ નહીં. તો અહીંયા જવાબ આપણો આવશે ઓપ્શન નંબર એ. એક ખેતરમાં વિવિધ વૃક્ષોની વસ્તી પ્રથમ વર્ષમાં 10% વધી, બીજા વર્ષમાં 8% અને ત્રીજા વર્ષમાં 10% ઘટી. તો વૃક્ષની હાલની સંખ્યા આપેલ છે. તો શરૂઆતમાં કેટલી હતી? 3 વર્ષ પહેલાં તે મેળવવાનું છે. તો અહીંયા 10% વધી એટલે 10%ને 1/10 લખી શકીએ. 10ની સાપેક્ષે 1નો વધારો એટલે 10 થી 11 પ્રથમ વર્ષ. આ પ્રથમ વર્ષ આવે. તેવી જ રીતે બીજા વર્ષે 8% વધી તો 8%ને 8/100 એટલે અહીંયા 4 વડે કેન્સલ કરીએ 2 અને 25 વડે કેન્સલ કરીએ એટલે 25 એટલે 4 વડે નીચે 100ને કેન્સલ કરીએ એટલે 25 ચોક 100 એટલે 25ની સાપેક્ષે 2નો વધારો એટલે 25 થી 27 થશે. તેવી જ રીતે આગળ જોઈએ ત્રીજા વર્ષે 10% ઘટી 10%ને આપણે 1/10 લખી શકીએ એટલે 10ની સાપેક્ષે ઘટાડો થયો છે એટલે 1નો ઘટાડો એટલે 10ની સાપેક્ષે 1નો ઘટાડો એટલે અહીંયા આવશે 9. તો હવે ડાયરેક્ટ આપણે લખીએ તો અહીંયા ગુણાકાર કરીએ 2500 અને અહીંયા ગુણાકાર ન કરતા ડાયરેક્ટ આપણને કેટલી કિંમત આપેલ છે? 80,190. તો 80,190 80,190. સૌપ્રથમ આપણે 80,190 ને આપણે 11 વડે ભાગી દઈએ. અહીંયા ગુણાકાર ન ગણતરી સરળ કરવા માટે ગુણાકાર કરતા નથી આપણે. તો 11 વડે ભાગીએ એટલે 11 + 7 77. અહીંયા આવશે 3 1 પછી 11 દુ 22 થશે 11 દુ 22. અહીંયા આવશે 9 9 11 9 99 એટલે 7,290 મળશે આપણને 7,290. હવે આ બંનેને આપણે 7,290 એટલે 27નો વર્ગ કેટલો થશે? 27 × 27 એટલે અહીંયા આવશે 7,290. 27 × 27 એટલે 729 લખી શકીએ અને 1 27 અહીંયા આપણો કેન્સલ થઈ જાય એટલે વધ્યો આપણે 1 27 એટલે 270 બરાબર આપણે 90 લખી શકીએ. એટલે 270 બરાબર આપણે 9 રેશિયો બરાબર 270 થશે. 9ને અહીંયા કેન્સલ કરીએ એટલે 1 રેશિયો બરાબર 30 આવશે. હવે પ્રારંભમાં આપણને કેટલા રેશિયો આપેલ છે? ટોટલ 2500 એટલે 2500 × 30 કરીએ એટલે જવાબ આપણો આવશે 75,000. તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન એ. એક વેપારી 2508માં એક વસ્તુ વેચે છે તો તેને 12%નું નુકસાન થાય છે. 12%નું નુકસાન હંમેશા નુકસાન વેચાણ થાય ત્યારે જ નુકસાન કે નફો થાય છે. તો વેચાણ આપણે 12%નું નુકસાન થયું તો 12%ને આપણે 12/100 અહીંયા 4 વડે ભાગીએ એટલે 3 3/અહીંયા આવશે 25 25ની નુકસાન થયું એટલે 22 થશે. તો 22 રેશિયો બરાબર આપણને કેટલા મળશે? 2508 આપણને મળ્યા એટલે 22 × 22. અહીંયા આપણને આ મૂળ કિંમત આપેલ છે. મૂળ રેશિયો એટલે 25 22 × 22 30 22
ફરી 22 એકા 22 અને અહીંયા આવશે 8 8 22 ચોક 28 તો 114 રેશિયો બરાબર 114 થશે તો અહીંયા આપણને ટોટલ કેટલા 25 રેશિયો આપેલ છે એટલે અહીંયા 25 સાથે ગુણાકાર કરી દઈએ 4 દુ 8 2 એકા 2 2 એકા 2 4 પંચા 20 વધી આવી 2 5 એકા 5 ને 1 7 અને 5 અહીંયા 0 15 વધી 1 8 અને 2 2850 રૂપિયાનું તેની મૂળ કિંમત થશે હવે ફરી પાછા આપણને 2850ના 12% મેળવવાનું કીધું છે તો 2850 ના 12% મેળવીએ એટલે અહીંયા આપણે 112 ડાયરેક્ટ આપણે 12% જ મેળવી દઈએ પછી તેમાં ઉમેરી દઈશું એટલે 12% લઈએ તો અહીંયા 0 0 કેન્સલ થશે 28 દુ 56 ને 1 57 આપણે લખી શકીએ તો 57 ગુણ્યા 570 ગુણ્યા 6 લખી શકીએ કારણ કે 2 થી અહીંયા ભાગાકાર કર્યો અને 2 અહીંયા ગુણાકાર કર્યો એટલે આપણે ગણતરી સરળ રહે તે માટે 570 ગુણ્યા 6 છેદમાં આપણને કેટલા 10 તો 1 0 તો કેન્સલ થઈ જશે તો અહીંયા 0 0 કેન્સલ થશે એટલે 57 ગુણ્યા 6 કરીએ એટલે અહીંયા આપણે 57 ગુણ્યા 6 તેનો નફો મેળવવાનો છે એટલે તે આટલા રૂપિયા આપણને વધારે ઉમેરવા પડશે 2850માં તો અહીંયા આગળ જોઈએ 57 ગુણ્યા 6 કરવાના છે તો 57 ગુણ્યા 6 અને આપણે મૂળ કિંમત કેટલી હતી 2850 7 6 42 વધી આવી 4 6 પંચા 30 ને 4 34 342 તો અહીંયા 342 ઉમેરી દઈએ 2 9 8 ને 3 11 ને 1 એટલે જવાબ આપણો આવશે 3192 તો સાચો જવાબ થશે ઓપ્શન નંબર સી એક વસ્તુની પડતર કિંમત આપણને 80 આપેલ છે 80 પડતર કિંમત છે તેની પડતર કિંમતમાં પહેલા 20%નો વધારો 20%ને આપણે 1/5 લખી શકીએ 20/100 એટલે 1/5 મળશે તો 5ની સાપેક્ષે 1નો વધારો એટલે 5 થી 6 હવે શું કીધું છે પછીથી તેમાં 20%નો ઘટાડો તો 20%નો ઘટાડો એટલે 5 થી 1નો ઘટાડો એટલે 5 થી 4 થશે ઓવરઓલ જોઈએ તો આ બંનેનો ગુણાકાર કરીએ 25 અને અહીંયા આવશે 24 ઓવરઓલ આપણને 1નો ઘટાડો મળશે કોની સાપેક્ષે 25ની સાપેક્ષે તો અહીંયા 1નો ઘટાડો 25ની સાપેક્ષે 0 0 અહીંયા ટોટલ 4%નો ઘટાડો થશે તો શું કીધું છે અહીંયા આ એકવાર વધારો અને એકવાર ઘટાડો કરવાથી 4%નો ઘટાડો થયો તો હવે શું કીધું છે વસ્તુની હાલની પડતર કિંમત મેળવવાની છે તો હાલની પડતર કિંમત 80ના 4% ઘટાડો પછી આપણને જે કિંમત મળે તે હાલની પડતર કિંમત થશે એટલે 8 ચોક 32 એટલે 3.2નો ઘટાડો 3.2નો ઘટાડો શેમાંથી થશે 80માંથી તો 3.2નો ઘટાડો કરીએ એટલે અહીંયા આપણને 76.8 આપણને મળશે તો અહીંયા જવાબ આપણો આવશે 76.8 20 સંખ્યાઓની સરેરાશ 25 છે જો દરેક સંખ્યાને 3 વડે ગુણવામાં આવે તો અહીંયા દરેક સંખ્યાને 3 વડે ગુણતા નવી સરેરાશ આપણને કેટલી મળશે તો સરેરાશને જ આપણે 3 વડે ગુણી દઈએ એટલે ડાયરેક્ટ આપણો જવાબ મળી જશે નવી સરેરાશ તો 25 ગુણ્યા 3 એટલે 75 તો અહીંયા જવાબ આવશે 75 5 સંખ્યાઓની સરેરાશ 15 છે એટલે તેનો સરવાળો કેટલો થશે 15 હોય એટલે તેનો સરવાળો 75 થશે 15 ગુણ્યા 5 એટલે 75 સમૂહમાંથી એક સંખ્યા બાદ કરવામાં આવે એટલે 4 સંખ્યા થઈ ગઈ તો નવી સરેરાશ કેટલી બને છે 14 જો 14 ચોકા 56 તો હવે શું કીધું તેમાં બાદ કરવામાં આવેલી સંખ્યા મેળવવાની છે તો 75 ઓછા 56 એટલે 0 9 6 15 6 અને 6માંથી 5 જશે એટલે 1 એટલે 19 જવાબ આપણો અહીંયા આવશે 450 કિલોમીટરના અંતર ઉડ્ડયનમાં ખરાબ હવામાનને કારણે એક એરફાર ધીમું પડી ગયું અને સરેરાશ ઝડપ 150 જેટલી ઓછી થઈ ગઈ અને 150 જેટલી ઓછી થવાના કારણે 30 મિનિટ સમય વધારો થયો તો અહીંયા આપણે તેની સરેરાશ ઝડપ મેળવી શકીએ
150 કિલોમીટર ઓછી થયા પછીની, તો 150 કિલોમીટર પ્રતિ કલાકની ઓછી થઈ અને 30 મિનિટ સમય વધ્યો. તો અહીંયા ઝડપ ઓછી થઈ અને સમય વધ્યો તો આપણે 1/2 લખી શકીએ, 1/2 કલાક. હવે કલાકને આપણે 1/2 નો ઉપર આવશે, છેદનો છેદ અંશમાં, એટલે 300 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા જવાબ આપણને મળશે, એરક્રાફ્ટ ધીમું પડ્યા પછી 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે. તો પહેલાં કેટલી હતી? 150 ઓછી થઈ, એટલે 150 તેમાં ઉમેરી દઈએ, એટલે 450 કિલોમીટર પ્રતિ કલાક. તો ફ્લાઇટનો સમયગાળો કેટલો હતો? તો 450 કિલોમીટરનું અંતર 450 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે. તો અહીંયા 1 કલાકનો સમય હતો, પરંતુ હવામાન ખરાબને કારણે ઝડપ ઓછી થઈ, એટલે તેમાં 30 મિનિટ વધુ થઈ, એટલે 1 કલાકને 30 મિનિટ થઈ. તો અહીંયા જવાબ આપણો આવશે ઓપ્શન નંબર બી. એક સંખ્યાને 128 વડે ભાગવામાં આવે તો તે સંખ્યા શેષ 18 વધે છે, અને જો 16 વડે ભાગવામાં આવે તો ત્યારે શેષ કેટલી વધશે તે મેળવવાનું છે. તો 128 વડે ભાગવામાં આવે તો આપણે ડાયરેક્ટ લઈએ, તો 128 વડે ભાગવાનું કીધું છે, તો 128 આપણે સંખ્યા લઈ લઈએ, અને તેમાં શેષ 18 વધે છે, એટલે આપણે શેષ વધે તેને ઉમેરવી પડશે. એટલે અહીંયા આવશે 16, 1 અને 4 અને 146. તો 146 સંખ્યા છે, આપણે તેને 128 વડે ભાગીએ એટલે આપણને શેષ પણ 18 મળી જશે. એટલે અહીંયા આપણને 146 રકમ આવશે. 146ને હવે આપણે શું કીધું છે? તે સંખ્યાને 16 વડે ભાગો. તો 146ને 16 વડે ભાગતા 16 × 9 = 144. અહીંયા આવશે આપણી શેષ કેટલી મળશે? 2. તો જવાબ આપણો આવશે ઓપ્શન નંબર એ. સમાંતર શ્રેણીમાં જો સામાન્ય તફાવત આપણને આપેલ છે -4, એટલે D બરાબર -4. સાતમું પદ 8 આપેલ છે, T7 બરાબર 8 આપેલ છે. તો પ્રથમ પદ મેળવવાનું છે, તો Tn બરાબર, આપણે સૂત્ર યાદ રાખવાનું મેં કીધું હતું, Tn બરાબર A વત્તા n ઓછા 1 × D. એટલે અહીંયા જવાબ આપણે A મેળવવાનો છે, એટલે A વત્તા n Tn એટલે સાતમું પદ 8 છે, n આપણને 7 આપેલ છે, તો અહીંયા 7 ઓછા 1 એટલે 6 થશે, અને અહીંયા આવશે -4. હવે અહીંયા સાદુરૂપ આપીએ, 8 બરાબર A વત્તા ને અહીંયા ઓછા આવશે, 6 ચોક 24, 8 ને 4 24 ને 8 કેટલા થશે? 32. તો અહીંયા પ્રથમ પદ કેટલું મળ્યું આપણને? 32. તો જવાબ આપણો આવશે ઓપ્શન નંબર સી. એ એક કામ 18 દિવસમાં પૂરું કરે છે, એટલે એ 18 દિવસમાં. બી એ જ કામ એ દ્વારા લેવામાં આવેલ સમયથી અડધા, એટલે એ ના સમયથી અડધા, એટલે 18/2 અડધા કરીએ એટલે 9. હવે બંને એક સાથે મળીને કેટલા દિવસમાં કરી શકે? તો અહીંયા બંનેનો લસા લઈએ, 18. અહીંયા 18/18 એટલે 1, અને 18/9 એટલે 2. બંને એક સાથે કીધું છે, એટલે આ બંનેની કાર્યક્ષમતાનો સરવાળો 3. અહીંયા જવાબ આપણો આવશે 6. 6 દિવસમાં કાર્ય પૂરું કરી શકે છે. હવે આપણે આગળ જોઈએ તો એક દિવસમાં કેટલા ભાગનું કામ પૂરું કરી શકે છે? તો એક દિવસમાં તે કેટલા ભાગનું કામ પૂરું કરે છે તે મેળવવાનું છે. તો અહીંયા એક દિવસમાં 3 કામ કરે છે, અને ટોટલ કામ 18 આપેલ છે. તો અહીંયા એક દિવસમાં 1/6 કામ પૂરું કરશે. તો અહીંયા જવાબ આપણો આવશે ઓપ્શન નંબર એ. એ દ્વારા એક કામને પૂરું કરવામાં લાગેલ સમય બી દ્વારા લેવામાં આવેલ સમય કરતાં બમણો છે. તો એ દ્વારા લેવામાં આવેલ સમય બી દ્વારા લેવામાં આવેલ સમય કરતાં બમણો છે. તો અહીંયા આપણે ટાઈમ કરી દઈએ, અને સી દ્વારા લેવાયેલ સમય કરતાં 3 ગણો છે. તો સી દ્વારા લેવાયેલ સમય કરતાં 3 ગણો, એટલે એ કોની વાત કરેલ છે? એ ની વાત કરેલ છે. એટલે એ ની વાત કરી હોય, સી દ્વારા લેવાયેલ સમય 1 આપેલ છે, અને તેના 3 ગણો છે, એટલે અહીંયા આવશે 3. તો હવે આપણે એ, બી અને સી ને ત્રણેયને આપણે સમાન ગુણોત્તરમાં કરવા હોય તો અહીંયા 2 વડે ગુણવા પડશે, અહીંયા 3 વડે ગુણવા પડશે, કારણ કે આ જે હોય તે અહીંયા ગુણી દઈએ 3 વડે,
કરવા પડશે અને અહીંયા આપણે 2 કરવા પડશે. તો હવે ત્રણેયનો ગુણાકાર કેટલો થશે? 2/6/3 આવશે. આ બંને વચ્ચે ગુણાકાર કરી દેવાનો એટલે આપણને ગુણોત્તરનો રેશિયો મળી ગયો. તો ગુણોત્તરનો રેશિયો એ બી અને સીનો શું મળશે? 6/3/2 મળશે. હવે શું કીધું? ત્રણેય એક સાથે કામ કરે તો તેને સમગ્ર કામ પૂર્ણ કરવા માટે 4 દિવસ લાગે છે. તો સમગ્ર કામ પૂર્ણ કરવા માટે એટલે આ ત્રણેયનો સરવાળો થશે અને સરવાળો ગુણ્યા 4 થશે એટલે 6 અને 3 9, 9 ને 2 11, 11 ગુણ્યા 4 આ આપણને ટોટલ વર્ક મળશે 44. હવે શું કીધું છે? બી દ્વારા કેટલા દિવસમાં પૂર્ણ થશે? તો બી દ્વારા આપણને અહીંયા આપણે આ ટાઈમનો ગુણોત્તર મેળવ્યો છે. હવે આપણે તેને કાર્યક્ષમતાનો ગુણોત્તર મેળવવો હોય તો કાર્યક્ષમતાનો ગુણોત્તર તેનો ટાઈમનો વ્યસ્ત થશે. તો ટાઈમનો વ્યસ્ત કરવા માટે સૌપ્રથમ અહીંયા કાર્યક્ષમતાનો ગુણોત્તર લઈએ. તો અહીંયા જો ગુણોત્તર લઈએ તો 6 ત્રણેયનો લસા આપણને 6 મળશે એટલે 6/6 એટલે 1 આવશે. આ કાર્યક્ષમતા એટલે એફિશિયન્સી એટલે ઈ 1 બીમાં આપણે 6/3 કરીએ એટલે બીને આપણને 2 મળશે અને સીને આપણે 6/2 કરીએ એટલે સીને 3 મળશે. આ ટોટલ વર્ક આપણને ખોટું છે કારણ કે અહીંયા આપણે ડાયરેક્ટ સમયને ધ્યાનમાં લઈને કર્યું, પરંતુ સમયને ધ્યાનમાં ન લેતા સમય તો આપણને 4 દિવસનો આપેલ છે અને આપણે ટોટલ કાર્ય મેળવવાનું છે એટલે કાર્યક્ષમતા મેળવવી પડે. તો અહીંયા કાર્યક્ષમતા 1/2/3 આપેલ છે. તો ત્રણેયનો સરવાળો કેટલો થશે? 6 અને ટોટલ દિવસ કેટલા છે? 4. તો ટોટલ વર્ક આપણને 24 મળશે. અને શું કીધું છે? બી કેટલા દિવસમાં કામ પૂરું કરશે? તો બી 2 દિવસમાં. તો અહીંયા 2 આવશે એટલે ટોટલ બી 12 દિવસમાં કામ પૂરું કરી શકે છે. તો અહીંયા જવાબ આપણો આવશે ઓપ્શન નંબર સી. જો x² + 1/x² બરાબર 142 આપેલ છે તો આપણે જોઈ શકીએ છીએ કે 142 એ 12ના વર્ગની આજુબાજુ છે. તો હવે x² અહીંયા આપણે આખાનો વર્ગ કરી દઈએ ડાયરેક્ટ x + 1/2. તો અહીંયા આપણે x² વત્તા અહીંયા 1/x² વત્તા 2ab તો x ગુણ્યા 1/x લખી શકીએ. x કેન્સલ થશે. હવે શું કીધું છે? અહીંયા આપણને આપેલ જ છે કે x² વત્તા 1/x². તો હવે બંને બાજુ આપણે અહીંયા 2 ઉમેરી દઈએ એટલે x² વત્તા 1/x² વત્તા 2 એટલે આ મળી જશે આપણને બરાબર. અહીંયા પણ 142માં 2 ઉમેરવો પડે કારણ કે બંને બાજુ આપણે 2 ઉમેરીએ એટલે બંને બાજુ ઉમેરી દીધા. હવે તો આ બરાબર આપણે આ આખા પદ બરાબર આ લખી શકીએ. તો એ x વત્તા 1/x² આખાનો વર્ગ બરાબર 144 લખી શકીએ. આપણે વર્ગ કાઢવું હોય તો વર્ગમૂળ લેવી. તો વર્ગમૂળ લઈએ તો 144નું વર્ગમૂળ આપણને કેટલું મળશે? 12. તો અહીંયા x વત્તા 1/x બરાબર આપણને કેટલા મળશે? 12. તો અહીંયા જવાબ આપણો આવશે 12. 27 અને 520નો ન્યૂનતમ સામાન્ય અવયવ મેળવવાનું કીધું છે. તો ન્યૂનતમ સામાન્ય અવયવ એટલે લસા આપણે કરીએ તો 52 ગુણ્યા 27 0ને પાછળ આપણે ગુણાકાર કરી દઈશું એટલે 2 દુ 4 5 દુ 10 7 દુ 14 વધી આવી 1 7 પંચું 35 ને 1 6. તો અહીંયા આવશે 4 0 4 1 0 તો 14040. તો અહીંયા જવાબ આપણો આવશે 14040. 1 થી 86 સુધીની તમામ સમ સંખ્યાઓનો સરવાળો. તો હવે આપણે 1 થી 86 એટલે અહીંયા 2 4 6 8 એવી રીતે લખી શકીએ 10. તો હવે આગળ જોઈએ તો અહીંયા 2 બધામાં આપણે કોમન કાઢીએ એટલે 2 કોમન કાઢીએ અને અહીંયા આપણે 1 2 3 4 5 તેવી રીતે આપણે છેક 43 સુધી લખી શકીએ કારણ કે 86ના આપણે 43 ભાગ્યા કરીએ એટલે અહીંયા ભાગ્યા 2 કરીએ એટલે આપણને 43 મળશે. 2 આપણે કોમન કાઢી લીધા છે બધામાં એટલે 2 અહીંયા ગુણાકારમાં
હવે 1 થી 43નો સરવાળાનું આપણે સૂત્ર લખવાનું છે. 1 થી 43નો સરવાળો, તો 1 થી 43નો આપણે સરવાળાનું સૂત્ર શું છે? n વત્તા 1 છેદમાં 2. તો n આપણને કેટલા 43 આપેલ છે, તો અહીંયા 43 ગુણ્યા 44 છેદમાં 2. તો 2 વડે કેન્સલ થશે. 44 ગુણ્યા 43 કરીએ એટલે અહીંયા જવાબ આપણને મળી જશે 6 16, અહીંયા આવશે 17 વત્તા 4 તેરી 12 વધી આવી 1, 4 તેરી 12 ને 1 13, એટલે સરવાળો આ બંનેનો કેટલો થશે? 2, 6 ને 3 9, 7 ને 1 8, 1892. તો અહીંયા જવાબ આપણો આવશે 1892. જો આપણે અહીંયા એક સમીકરણ આપેલ છે, 2 અને 3 આપેલ છે, ત્રણેયનો સરવાળો કરીએ તો જવાબ શું મળે તે મેળવવાનું કીધું છે. તો 9xy આપણે પહેલા સમીકરણનો પહેલો xyનો હવે આપણે જોઈએ તો xy આપણને એક પણમાં અહીંયા છેલ્લા સમીકરણમાં આપેલ છે -4xy. હવે અહીંયા આપણે જોઈએ આગળ વત્તા કરીએ 5yz આ સમીકરણ બીજું લખીએ 5yz. હવે yz ને આપણે જે આપેલ હોય બીજા સમીકરણમાં પહેલું પદ આપેલ છે yz, તો અહીંયા વત્તા 4yz. અહીંયા નિશાની સહિત આપણે લઈશું તો નિશાની અહીંયા વત્તાની છે એટલે 4yz આગળ આપણને આપેલ છે નહીં. તો હવે આપણે ફરી પાછા -3zx ને આપણે પહેલા સમીકરણનું ત્રીજું પદ લીધું 3zx, તો zx નું આપણે બીજા સમીકરણમાં બીજું પદ આપેલ છે વત્તા 9zx. હવે આગળ જોઈએ zx આપણને આગળ આપેલ છે નહીં. હવે શું વધ્યા? પાછો આપણે -4y વધ્યા બીજા સમીકરણમાં, અને ત્રીજા સમીકરણમાં આપણને કેટલા વધશે? 4xy જતા રહ્યા અને 3xz. તો ત્રીજા સમીકરણમાં વત્તા 5x વધ્યા. તો હવે અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ. 9 માંથી 5 જશે, 9 માં 4 જશે એટલે 5xy આવશે. તેવી જ રીતે 5yz ને 9 એટલે 9yz થશે. તેવી જ રીતે અહીંયા આવશે વત્તા 6, અહીંયા -3zx અને વત્તા 9zx એટલે 9zx વત્તા આપેલ છે અને -3zx, અને અહીંયા પણ -3zx આપેલ છે એટલે 3zx ઓછા આપેલ છે એટલે અહીંયા 3zx ઓછા થશે એટલે -6zx વત્તા 9zx એટલે અહીંયા આપણે વત્તા 3zx મળશે, વત્તા 5xy મળશે અને -4y. તો આ સમીકરણ આપણને આપણો જવાબ મળી ગયો. તો અહીંયા એ સમીકરણ ઓપ્શન નંબર સી માં આપેલ છે, તો સાચો જવાબ થશે ઓપ્શન નંબર સી. a ના 3/4 ભાગના એટલે a ના 3/4 ભાગમાં 1/7 અને 5/4 એટલે 5/4 540 છે. આના બરાબર 540 આપણે લખ્યા. હવે અહીંયા છેદ ઉડાડીએ આપણે, 18 તેરી 54 થશે, 180 આવશે, 5 વડે ભાગ ઉડાડીએ એટલે અહીંયા આવશે 36. એ બરાબર આપણે લખવો હોય તો 36 ગુણ્યા 16 ગુણ્યા 7 આવશે. હવે શું કીધું છે? a ના 3/7, તો એના આપણને એ ટોટલ મળી ગયો. એના 3/7નું 7મા ભાગનું ઘનમૂળ મેળવવાનું કીધું છે. તો 3/7 7 વડે તો કેન્સલ થઈ જશે. અહીંયા 9 ગુણ્યા 4 ગુણ્યા 16 ગુણ્યા 3 ઘનમૂળ મેળવવાનું છે એટલે 9 તેરી 27, 27 અને 16 ચોક 64 અને 64, 27 અને 64નું આપણે ઘનમૂળ કીધું છે. તો 27નું ઘનમૂળ કેટલું થશે? 3 અને 64નું ઘનમૂળ 4. તો અહીંયા જવાબ આપણો આવશે 12. તો સાચો જવાબ થશે ઓપ્શન નંબર બી. એક વસ્તુની અંકિત કિંમત પર 13% ડિસ્કાઉન્ટ આપ્યા પછી 1305માં વેચવામાં આવે તો અંકિત
કિંમત કેટલી છે તે મેળવવાનું છે. તો ડિસ્કાઉન્ટ આપણે અંકિત કિંમત પર અપાય તો અંકિત કિંમત આપણે 100 લઈએ, 100% અને 13% ડિસ્કાઉન્ટ એટલે 87માં વેચ્યું હશે તો 87 બરાબર આપણે 1305 લખી શકીએ. અહીંયા સાદુરૂપ આપીએ 87 એકા 87, 13 ને 47, 475, 87 5 છેલ્લે 5 આપેલ છે એટલે 5 વડે ભાગ હાલશે તો અહીંયા 7 5 35 વધી આવી 3, 8 5 40, અહીંયા 3 આવશે, 8 5 40 ને 3 435. તો હવે 435 ને અહીંયા 5 વડે ભાગ હાલશે એટલે 435, 0 0 થઈ જશે. હવે 1 બરાબર 15 આપેલ છે તો 100% કીધું છે તો 100% બરાબર 1500 થશે. 15 ગુણ્યા 100 બરાબર 1500 તો અહીંયા જવાબ આપણો આવશે સી. જો હર્ષ 42 વર્ષનો અને ચીજુ 60 વર્ષની હોય તો કેટલા વર્ષ પછી તેમનો ગુણોત્તર 3:5. તો અહીંયા હર્ષ 42 વર્ષ પછી કેટલા વર્ષ પહેલા તેમની ઉંમરનું એટલે અહીંયા બાદબાકી આવશે 42 ઓછા x વર્ષ પહેલા. તેવી જ રીતે 60 - x બરાબર આપણને કેટલું કીધું છે 3/5 3:5નો ગુણોત્તર મળશે એટલે આપણે 3/5 લખી શકીએ. અહીંયા 42 ને ગુણાકાર કરીએ 42 ચોકડી ગુણાકાર કરીએ એટલે 42 ગુણ્યા 5 ઓછા 5x બરાબર 60 ગુણ્યા 3 ઓછા 3x. તો અહીંયા આવશે 210 આવશે 42 ગુણ્યા 5 ઓછા 5x કરીએ બરાબર 6 તેરી 18 એટલે 180 ઓછા 3x. અહીંયા 5x ને આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ અને 180 ને બરાબરની આ બાજુ લઈએ એટલે 180 ઓછા 210 ઓછા 180 કરીએ એટલે 30 મળશે અને 5x બરાબરની આ બાજુ જશે એટલે ઓછા 3x વત્તા 5x એટલે ટોટલ આપણને કેટલા મળશે 2x મળશે વત્તા 2x તો અહીંયા આવશે 2x અને x બરાબર આપણને કેટલા મળશે 15. તો 15 વર્ષ પહેલા તેમનો ઉંમરનો ગુણોત્તર 3:5 મળશે તો અહીંયા જવાબ આવશે 15 વર્ષ. હું આશા રાખું છું કે તમને આ દાખલાઓ સમજાઈ ગયા છે. ન સમજાણા હોય તો ફરી એકવાર જોઈ લેજો. જય હિન્દ.